ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. ચા પાણી પીધા? હા પી લીધા. મમ્મી થોડી વાર બુક મૂકો ને, મારે જરૂરી વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? ગઈકાલે સાંજે પપ્પા ફોન ઉપર વાત કરતા હતા ને કદાચ સામે લાઈન ઉપર કાકા જશે. પપ્પા કહેતા હતા કે તમે લોકો અહીંયા રહેવા આવતા રહો, મને કોઈ વાંધો નથી, આપણે થોડા દિવસ માટે એડજસ્ટ કરી લઈશું. તો તમે મને કહેશો કે હા કાકા અને કાકી અહીંયા શું કામ આવી રહ્યા છે? તું આવા સવાલ કેમ પૂછી રહ્યો છે બેટા? કાકા અને કાકી એ આપણો પરિવાર છે અને એની માટે તું આવું વિચારી રહ્યો છે? પરિવાર છે તો શું થઈ ગયું મમ્મી? આવી રીતે કઈ બીજા ભાઈના ઘરે કઈ તામા થોડી નાખીને બેસવાનું હોય. ન કરે નારાયણને આપણા ઘરે કઈ વાંધો આવ્યો તો આપણે કાકાના ઘરે રહેવા જવું પડે કે ના જવું પડે? અમે એવી રીતે કઈ મોટી મુસીબત આવી છે કાકા ઉપર કે કાકાને અહીંયા આવવું પડે? જો બેટા, કાકા બીમાર છે અને એની સેવા કરવી આપણી ફરજ છે. અને આમ પણ કાકાનો દીકરો ઓફ થઈ ગયો પછી તું જ તો એનો દીકરો છે, એટલે આપણે એની સેવા નહીં કરીએ તો બીજું કોણ કરશે? મને તો ખબર જ નહોતી કે કોઈના દીકરા ઓફ થઈ જાય તો આપણે એમનો ઠેકો લઈ લેવા, એમને સાચવવાના. શું મમ્મી તમે પણ શેનો દીકરો માને છે મને? આના દીકરો જો માનતા જ હોત તો પછી આવા તકલીફના સમયમાં શું કામ આવી રહ્યા છે? આ પહેલા પણ મને યાદ કરવો જોઈએ ને. જુઓ મમ્મી, આ બધી વાતોમાં હું પડવા નથી માંગતો. એ લોકો અહીંયા આવે ને મને પરવડે એમ નથી. આમ પણ આખું ઘર મારા એકલા ઉપર ચાલી રહ્યું છે, એમાં ઉપરથી એ બે માણસ આવશે. એકદમ સાચી વાત છે. ઘરમાં છે ને કામ ઓછા નથી કે બીજા બે લોકો આવે ને એની સેવા કરવાની અમારે. છો કવિતાઓ, કામની ચિંતા નહીં કરતા, તમારાથી થાય એટલું કરજો, બાકી બીજું બધું હું કરી લઈશ. પણ આવી રીતના હવે એ બિચારા અહીંયા આવે છે અને આપણે દુઃખના સમયમાં જો એને ના પાડી દઈએ ને તો આપણે નુગરા માણસો કહેવાય. થોડું ઘણું જાતું કરી દેવામાં શું વાંધો છે? વાંધો છે, અમારે શું કામ સાચવવા જોઈએ? જો મમ્મી, સીધી એ વાત છે. મારા ઘરેથી છે ને મને એટલે અહીંયા નથી મોકલી કે તમારા સગાવાલા અહીંયા આવ્યા જ કરે ને અમે એમની સેવા કરી. પરિવાર કોને કહેવાય બેટા? પરિવાર તમને લોકોને કહેવાય. આ કાકા કાકી સાથે મારે કોઈ સંબંધ નથી. સાચી વાત જ છે ને. ખાલી ખોટા અહીંયા આવશે અને આપણા માથે તાંડવ કરશે, ઓર્ડર ઉપર ઓર્ડર ઠોકશે, એ વાત અલગ છે. અત્યાર સુધી યાદ ના આવે, પણ આ બીમાર પડ્યા ને એટલે યાદ આવે. કારણ કે સેવા કોણ કરે? દીકરો તો છે નહીં એમનો, એટલે અહીંયા આવશે એટલે બીમારીના નાટક ચાલુ હશે એમના. મને આ વસ્તુ ખાવી છે, મને ડાયાબિટીસ છે, તો હું ગળું નહીં ખાઈ શકું, આ નહીં કરી શકું, તે નહીં કરી શકું. એટલે 10 અલગ અલગ વસ્તુ એમના માટે બનાવવાની. અને એટલું જ નહીં કવિતા, ઉપરથી ખર્ચો. આ બીમારીના નામે મફતનો જે ખર્ચો મળી રહ્યો છે એના માટે તો સ્પેશિયલ આવી રહ્યા છે. મને તો લાગે છે આ કાકા ખોટે ખોટા નાટકો કરે છે. બસ હવે, શું બોલી રહ્યો છે તું? તારી બુદ્ધિ તો કામ કરે છે કે નહીં? અરે કાકા આવું ખોટું પૈસા માટે બીમારીનું નાટક કરે? અરે તું ઘડીએ ઘડીએ તારો પગાર શું કામ ગણાવે છે કે તારા ઉપર ઘર ચાલે છે? અને તને શું લાગે છે કે કાકાનો સ્વભાવ એવો છે કે પૈસા માટે થઈને આવું બીમારીનું નાટક કરતા હોય? તમે બધું જે હોય તે. અરે મારી વાત તો સાંભળ. 100 વાતની એક વાત મમ્મી, કે હું એમનો ખર્ચો કરી શકું એમ નથી અને મને નહીં પોસાય. પણ બેટા, આ ઘરમાં તારા પપ્પાની વિરુદ્ધ જઈશ તું? તારા પપ્પાની મરજીથી તો કાકા અહીંયા આવી રહ્યા છે. અને ન કરે નારાયણ, તારા પપ્પાને કઈ થઈ ગયું હોત કે મને કઈ થઈ ગયું હોત તો પણ તમે પૈસાની ગણતરી કરત? હા, કામની ગણતરી કરત? મમ્મી છોડો ને બધી વાત. પપ્પાની ઈચ્છા છે ને કે એ લોકો અહીંયા આવે, કઈ વાંધો નહીં, પપ્પાની સાથે જ વાત કરી લઈશ. ક્યાં છે પપ્પા? ઓફિસેથી આવતા જશે. હમણાં મળી લઉં છું એને. સાંભળ બેટા, મારી વાત તો સાંભળ. શું કવિતા બહુ? હું સેવા નહીં. બોલો 5 મિનિટમાં આવું છું એમ કહ્યું હતું, 15 મિનિટ થઈ હજી નથી. બોલ, આમ ફોન ઉપર ફોન, એટલું બધું શું જરૂરી કામ પડી ગયું? મારે મારું કામ પડતું મૂકીને આવવું પડ્યું છે? હે, એટલી બધી શું ગાય હતી? જરૂરી વાત હશે તો જ પપ્પા મેં આટલા ફોન કર્યા હશે ને તમને. પણ જરૂરી વાત હોય તો હું બપોરે ઘરે આવવાનો જ હતો ને, કે સાંજ સુધી તો બારગામ તો નતો જતો રહ્યો. બપોર સુધીમાં તમે ઘરે આવો એના કરતા પહેલા કોઈ બીજા વ્યક્તિ ઘરે આવી જાય એમ હતા, એટલા માટે થયું કે પહેલા જ આપણે ચોખવટ કરી લઈએ બાપ દીકરો. બીજા વ્યક્તિ આવી જાય એમ હતા? મારા કાકા અને કાકી. અચ્છા, હા, તમે એમને ફોન ઉપર જે વાત કરી હતી ને બધી વાત મેં સાંભળી છે પપ્પા.
એ લોકો અહીંયા આવતા હોય ને તો ના પાડી દો. અહીંયા આવવાની કોઈ જરૂર નથી એમ. કેમ કેમ તો આવું કેમ બોલે છે કે એ લોકો આવતા હોય તો એને ના પાડી દો, એને આવવાની જરૂર નથી? એ મારો ભાઈ છે અને એ બીમાર રહે છે, એટલા માટે અહીંયા આવે છે આરામ કરવા માટે. તો એને કઈ રીતે ના પાડી દઉં? ભાઈ છે તમારો. હા, તમારો ભાઈ પણ હું પપ્પા આમ ક્યારથી બહાર આવી ગયો સમજાતું નથી. આ જે સમયે ભાગલા પડતા હતા, આ બંને ભાઈઓ નોખા થયા હતા, ત્યારે વિચાર નહોતો આવતો કે આ મારો ભાઈ છે, આ આપણો પરિવાર છે. ત્યારે તો કાકાએ પણ ક્યારે વિચાર નથી કર્યો. આ બધું ગણાવીને ભાગલા પાડી લીધા. પણ હવે જ્યારે બીમાર છે, પરિસ્થિતિ ખરાબ છે, ત્યારે આવે છે એક ભાઈનો આશરો લેવા માટે. તે મને ઘણું બધું સંભળાવી દીધું. તો મારી એક વાત સાંભળી લે. ભાઈ હોય ને, 2 હોય કે 4 હોય, દરેક ભાઈ નોખા થતા જ હોય છે અને ભાગલા પણ પાડી લેતા હોય છે. જ્યારે એનો સમય ખરાબ થાય, ઘરમાં એવી કોઈ નાની મોટી માંદગી આવી જાય, ત્યારે એક ભાઈ જ ભાઈને કામ આવે છે. કોઈ પડોશી નો આવીને દોડીને એને હેલ્પ કરે. એક ભાઈ મદદ માંગવા માટે આવી રહ્યો છે, કારણ કે એને ખબર છે કે આ ભાઈના ઘરે દીકરો છે અને દીકરો કમાવ છે, તો ત્યાં જઈને ગમે એટલા રૂપિયાનો ધુમાડો કરીશું, કઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ઉપરથી બીમારીનું બહાનું જો આટલું મોટું છે એમની પાસે, બરાબર ને પપ્પા? તું મને એક વાત સમજાવીશ, તારા મગજમાં આવા નેગેટિવ વિચારો કેમ આવે છે? તને ફીલ કેમ નથી થતું કે ચાલો મારા અંગત છે, મારા કુટુંબીજન છે, મારા આપણા પોતાના છે, તો મારે એને અપનાવવા પડે? એ મારા પોતાના નથી પપ્પા. મારા પોતાનો કોઈ હોય તો એ તમે અને મારા મમ્મી છો, બાકી બીજું કોઈ નહીં. અને આમ પણ આવા વાહિયાત સંબંધોની માયાજાળમાં ફસાઈને હું છે ને મારી પ્રગતિને રોકવા નથી માંગતો. મારે પણ કઈ કરવું છે, બચત હશે ને તો કઈ કરી શકીશ. બસ આકાશ, હું તારી વાત સમજી શકું છું કે તારા પગાર ઉપર ઘર ચાલે છે, એટલે એવું નથી. મારી પણ આમાં થોડી ઘણી કમાઈ આવે છે. અને રહી વાત ખર્ચાની, તો મારો ભાઈ છે ને અહીંયા મફત નહીં રહે, એને પણ એનું પેન્શન આવે છે, એટલે એને જરૂર પડતા પૈસા એ આપી જ દેવાનો છે. એટલે તું છે ને પૈસાની ચિંતા નહીં કર. પેન્શન આવે છે, 22,000 રૂપિયાનું પેન્શન આવે છે. એમાં તો તમે ગણાવી પણ દીધું કે 22,000 રૂપિયાનું પેન્શન લઈને આવશે. પેન્શન લઈને આવશે, ચાલો ને. પણ પછી આ દવાખાનાના ધક્કા, એ ધક્કા કોણ ખાતું પડશે? હું જ ને. હા, માનવતાના નાતે એનો ભત્રીજો ખાય તો એમાં ખોટું શું છે? હું કોઈના ધક્કા નથી ખાવાનો અને કોઈના માટે થઈને આવું ગદ્દા વેતરું નથી કરવાનું. તમારે જે નક્કી કરવું હોય ને કરી નાખજો, બાકી આપણા ઘરમાં તો ક્યારેય નહીં આવે. આકાશ, મારી એક વાત સાંભળી લે. તને પસંદ હોય કે ના હોય, મેં મારા ભાઈને કહી દીધું છે કે હું તારી સેવા કરીશ, મારી થાય એટલે મારા ઘરે રાખીશ. એટલે હવે હું ના કહી શકું. શું કામ ના કહી શકો પપ્પા? શું કામ ના કહી શકો? કહી દેવાનું ને કે હમણાં પરિસ્થિતિ ખરાબ છે, મારા ઘરમાં બીજું કામ પ્રસંગ આવી રહ્યું છે. અરે ઘણા બાના હોય પપ્પા, મારું બાનું કાઢી દો ને કે દીકરો બહાર જઈ રહ્યો છે, આ ઘરમાં અમે તમારા કોઈ કામકાજ નહીં કરી શકે, વાત થઈ જાય પૂરી. મારી વાત સાંભળ, અત્યારે છે ને આ બધી માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી. મેં એને હા પાડી છે એટલે મારી જીભાનું ફરવા નહીં દઉં. હવે તું અત્યારે બધી પંચાયત મૂક અને તું તારું કામ પતાવ અને મને મારી રીતે મારું કામ કરવા દે. સબ કે તમે માનશો તો નહીં જ ને પપ્પા? નહીં. વાંધો નહીં. તમારો આ ભાઈ અને પત્ની ભલે આવતા આપણા ઘરે. અરે એને ભાઈ અને પત્ની ના કહેવાય, તારા કાકા કાકી થાય. ડોબા તારા કાકા કાકી થાય. એટલે એને કાકા ને કાકી થતા મને કોઈ ફરક નથી પડતો. એ ઘરમાં આવશે ને, યાદ રાખજો પપ્પા, જે કઈ પણ વેતરું કરવાનું થશે ને બધું તમારે અને મમ્મીએ કરવું પડશે. હું કે મારી પત્ની અમે એક પણ કામને હાથ નહીં લગાવીએ, કોઈ વાત નહીં સાંભળીએ અને પછી છે ને એમની વચ્ચે અમને કઈ કહેતા નહીં. હા, અત્યારે આ બધી પંચાયત મૂક અને છે ને અત્યારે હું મારું કામ પડતું મૂકીને આવ્યો છું ને, એટલે મને આ મારું કામ પતાવા દે અને તું તારું કામ પતાવ. અને હવે છે ને આ બાબતને જતે અત્યારે મારે નથી કરવી. તું જા, તારું કામ પતાવ. જા. મારે કામ ઉપર છે, હું મારું કામ જા. ક્યાં જતા રહ્યા હતા? અરે તમારા માટે ટિફિન ભર્યું હતું, આ પાછું કાઢ્યું મેં બધું. પપ્પાને મળવા માટે ગયો, ફોન કરીને બોલાવ્યા, બધી વાતચીત કરી. હા તો શું કીધું પપ્પાએ? કે શું? કોઈ વાતે મારી વાત નથી સાંભળતા ને. મને કહે છે કે કાકા અને કાકી આવે તો પ્રોબ્લેમ શું છે તમને? અરે કહ્યું કે ખર્ચાનો પ્રોબ્લેમ છે તો કહે છે કે એનું પેન્શન આવી જશે. એનો મતલબ તો એમ થયો ને કે એમની વાત મનાવીને જ રહેશે, આપણું કાઈ નથી ચાલવાનું. મને તો એ નથી સમજાતું કે કાકા અને કાકીને અહીંયા આવવું છે શું કામ ભાઈ?
ખોટે ખોટા માથે પડે છે. આની પહેલા આવ્યા હતા એકવાર, ત્યારે પણ મેં વાત કરી હતી. આપણે કામ કરીએ તો બની શકે કે મમ્મી પપ્પા એમને કહ્યું જ ન હોય કે તમે આ ઘરમાં આવો છો, એનાથી અમને વાંધો છે. આપણે ફોન કરીને કહી દેવું છે કે તમે અહીં આવો ને એનાથી અમને વાંધો છે. નકટા છે આપણા કાકા. હું ફોન કરીને કહીશ ને તો તરત જ પપ્પાને ફોન કરીને કહી દેશે કે હમણાં દીકરાનો ફોન આપ્યો હતો, કહ્યું છે કે નહીં આવતા. પપ્પા છે ને એમની જ વાત મનાવવાના હતા તો આપણે પૂછ્યું શું કામ? એમને એમની જ વાત સાચી રાખવાની હતી, એમને કહ્યું એ જ કરવાનું હતું, તો આપણે પૂછવાની જરૂર શું હતી? ફોર્માલિટી માટે કે કાકા આવે તો તમને વાંધો નથી ને? હા, બધું એ જ છે. બાકી છોડ ને હવે એ લોકોને અહીંયા લાવવા જ છે તો પછી એક કામ કરી શકીએ ને આપણે. મેં તો પપ્પાને સાફ શબ્દોમાં કહ્યું છે કે કાકા અને કાકીના કોઈ પણ કામ અમે લોકો કરવાના નથી. તમારાથી થાય ને એ બધા ઢસડા ઢસડજો બંને જણા. શું ગેરંટી કે આપણે જેમ કહીએ છીએ એમ જ થશે? બેટા 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 કરીને કામ કઢાવી લીધું તો એમ કઈ થોડી ના કામ કરવાના છે. આમ પણ એ લોકોને તો માખણ લગાવવાની આદત છે જ. જ્યારે હોય ત્યારે બસ પપ્પાને આમ ભોળી ભોળી વાતો કરીને ભોળવી લે છે. આકાશ, આ બધી કહેવાની વાતો છે. જો એકવાર એ લોકો આ ઘરમાં પગ મૂક્યો ને પછી આ ઘરમાંથી એમને કાઢવા મુશ્કેલ થઈ જશે. તો હું શું કરું? તું છે ને, શું કરું? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? પપ્પાની સાથે બળવો કરવો હતો કરી લીધો, પણ નથી ચાલ્યું કઈ. અને ઉપર જતા બીમાર છે. સૌથી મોટી ઉપાધિ મને એ જ છે. આખો દિવસ ખાટલામાં પડ્યા રહેશે. અને કાકી, મારે તો મારા પતિની સેવા કરવી પડે ને. ગુસ્સો આવે છે મને. દીદી! અરે હેતલ, એ માય ડિયર સાળીજી, કેમ છો? કેમ છો? દીદી કેમ છો? આવ ગાંડી આવ. આ કેમ છે તું? મજામાં? એકદમ મજામાં. તમે બંને કેમ છો? એકદમ મજામાં. અને ટીકડે ટીક. પણ આ વખતે ફોન બોન કઈ નહીં અને આમ અચાનક જ. જીજાજી, આ થયું કે તમને બંનેને છે ને સરપ્રાઈઝ આપું. અને આમ પણ કેટલા દિવસથી મારા દીદી જોડે રહી જ નહોતી ને, એટલે વિચાર આવ્યો કે ત્યાં જઈને રોકાઈ આવું. હા તો રોકાવાનું જ હોય ને, એમાં કઈ પૂછવાનું થોડી હોય. હા હા, કેમ નહીં. માય ડિયર સાળી સાહેબા, હવે આવ્યા જ છો તો જરાય ટેન્શન ના લેતા. આ ગઈ વખતે તમે કહ્યું હતું ને કે નહીં નહીં મારે જલ્દીથી જવું છે, કામકાજ છે. આ વખતે બધું જ ભૂલી જજો. ફરવાનું છે, ફરવાનું છે ને મોજ કરવાની છે. જીજાજી, હા ઓલી વખતે તમે મૂવી જોવા નહોતા લઈ ગયા, આ વખતે લઈ જશો ને? ચોક્કસ, શું કામ નહીં. બહાર પણ જઈશું. આકાશ, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ થયો? કાકા કાકી ગુડાવાના છે ને, તો એક રૂમ એ લઈ લેશે. તમારી બેનને મારે ક્યાં રાખવી? એનો બંદોબસ્ત કરવો પડશે. એ લોકોને કહી દેજો રહેવું હોય ને આ ઘરમાં તો હોલમાં સુઈ જાય. મારી બેનને પર્સનલ રૂમ જોશે. ચાલ બેન, અને આ બેગ લઈ લો તો એની પાસેથી. ચાલો લો. શું કામ નહીં સાળી સાહેબા, તમારી બેગ એટલે ચાલો 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 ચાલો. આવી જા ભાઈ, આ તારા બાજુ. સરલા શું કરે છે? અરે આવતા હવે. કેમ છો? શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? તબિયત સારી છે ને? સારી તબિયત તો જુઓ ને, તમે તો જાણો જ છો ને કે આમની તબિયતમાં હજુ કઈ ફરક નથી આવ્યો. દવાઓ તો કરીએ છીએ પણ ડોક્ટરો પણ રિપોર્ટ જોઈને કંઈ કહી નથી શકતા અને કહ્યું કે થોડો સમય હવા ફેર કરે ને તો કંઈક ફરક પડશે. ચિંતા કરવાની જરાય જરૂર નથી. હવે તમે છે ને સારા ડોક્ટર પાસે આવી ગયા છો, એટલે કે આપણા ઘરે આપણે સેવા કરીશું અને બીજા સારા ડોક્ટરને પણ બતાવીશું. એટલે બહુ જલ્દી મારા દેર મારી સાથે ઝઘડો કરતા થઈ જશે. અરે રે, મારું તો કામ જ આવું છે. ભૂલકણી, એક નંબરની ભૂલકણી. તમે બેસો, હું ચા પાણી લેતી આવું. હા, ચા પાણીની શું જરૂર? હવે તબિયત આજકાલ એવી રહી છે ને, ક્યારે ખાવું ક્યારે ચા પાણી કરવું કઈ સમજાતું નથી. ઉધરસ આવ્યા કરે છે અને કીધું એમ બધા રિપોર્ટ પણ કરાવ્યા પણ ડોક્ટરને સમજાતું નથી કે જો રાજુ, તારી તબિયત સારી નથી ને એ બધી મને ખબર છે. એટલે તારે આ ઘરમાં આવી જશે ને એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તારા રિપોર્ટ, તારી નવી દવા, એવું લાગે ને તો બીજા ડોક્ટર પાસે પણ આપણે જશું અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવશું ને એટલે તું ઝડપથી દોડતો થઈ જશે. પણ ભાઈ
મારા લીધે ઘરમાં બીજું કોઈ તકલીફ પણ કઈ જ નહીં. આ ઘર જેટલું અમારું છે એટલું તમારું પણ છે. અને આમ પણ આ મોટા ભાઈ હોય કે નાના ભાઈ, કે મારી જેઠાણી હોય કે દેરાણી, આ બધા એકબીજાને ક્યારે કામ લાગે? સુખમાં તો આમ પણ આપણે લોકો ભેગા છીએ, પણ સાચા સંબંધી અને સાચો લોહીનો સંબંધ તો એને જ કહેવાય ને, જે દુઃખમાં કામ લાગે. સાચી વાત છે. પણ જુઓ, એક વાત કહું, અમે અહીંયા આવ્યા તો છીએ, તમે ભાઈ ભાભી છો, હંમેશા અમને દિલથી આવકારશો, પણ દીકરા વહુનું પણ તો જોવું પડે ને. અરે એને કોઈ વાંધો નથી. અરે એ તો બહુ જ રાજી થઈ ગયા હતા કે કાકા કાકી ઘરે આવવાના છે ને તો આ ઘર હર્યું ભર્યું લાગશે. અરે તમને તો ખબર જ છે કે મારો દીકરો આમ જોઈએ તો એના પપ્પા ઉપર ગયો છે, એટલે આમ માણસો એને બહુ જ ગમે છે. આમાં એવું છે ને ભાભી કે આજકાલ નો જમાનો અલગ છે. છોકરાઓને કઈ વસ્તુ ગમે કઈ વસ્તુ ના ગમે, 2 દિવસ તમને સારું લાગે પણ પછી એમના વર્તન બદલાઈ જતા. હું આપણા દીકરા માટે નથી કેતો, જનરલ વાત કરું છું. બધું હોય છે. હું તારી વાત સમજી શકું છું, પણ આ ઘરમાં આવ્યા પછી હવે તારે છે ને કોઈ પણ જાતની ફિકર નથી કરવાની, શાંતિથી રહેવાનું છે અને તબિયત સાચવવાની છે. અને અરુણા, હું શું કહું છું, તમારે છે ને એક જ કાળજી રાખવાની છે. આ મારા ભાઈને જોઈતી વસ્તુ ગરમા ગરમ બનાવવાની હોય ને ત્યારે તમારે થોડું ધ્યાન આપવાનું રહેશે. બાકી વહુ તો છે જ ઘરમાં, પણ તમે થોડું ધ્યાન આપશો ને તો એમને શું ચાલતું હોય, શું પરવડતું હોય, શું માફક આવતું હોય તમને આઈડિયા હોય. એટલા માટે કહું છું. હા બરાબર મોટા ને? ભાઈ. બહુ બહુ મહેરબાની ભાઈ તમારી. આવા મોટા ભાઈ તો દુનિયામાં બધાને જ મળે. તમે આટલો બધો ખ્યાલ રાખો છો મારો. બાકી આજકાલના અરે જમાનામાં બસ ભાઈ, હવે કેટલા વખાણ કરીશ તું મારા? હું કઈ નવાઈ નથી કરતો. અને મોટો ભાઈ છે ને આમ તો બાપ સમાન ગણે, એટલે હું ધ્યાન રાખું ને એ મારી ફરજ છે. એટલે આ બધું હવે ફિકર મૂક અને તમે લોકો આરામ કરો. હવે આ બધી વાતો તો કઈ આગળ છે. ચાલો હું તને તારો રૂમ બતાવું ને, તું આરામ કર અને તમે બંને બેસો, વાતો કરો ત્યાં સુધી. હા, તમે બેઠા હશો ત્યાં સુધી અમારી અંદર ખાનાની વાતો તો નહીં જ થાય ને. બાકી કેવું ચાલે છે અરુણ?